નમસ્કાર ખેડૂત મિત્રો, હું સાગર પટેલ એગ્રીસીસ કંપનીમાંથી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે લુણાવાડા તાલુકાનું નવા ચારણ ગામ કે જ્યાં આપણી એગ્રીસીસ કંપનીની મુરલી બાજરીનું વાવેતર કરેલું હતું. તો આજે બાજરીની શું પરિસ્થિતિ છે, બાજરી કઈ કન્ડિશનમાં છે, બાજરીની હાલની નવી લાક્ષણિકતાઓ શું છે એ આ વિડીયોના માધ્યમથી હું તમને જણાવવા માગું છું. તો આજે જે ખેતરમાં આપણે ઊભા છીએ બરાબર, તો એ જે ખેડૂત છે એમના દ્વારા જ આપણે જાણીશું આ વિડીયોના માધ્યમથી કે એમને આ બાજરી કેવી લાગી અને બીજા ખેડૂતોને એ શું કહેવા માગે છે. બરાબર, તો તમારો થોડો પરિચય આપજો. મારું નામ વિજયકુમાર જગાભાઈ ગોહિલ, ચારણ ગામ, તાલુકો લુણાવાડા, જિલ્લો મહીસાગર. હું દર વખતે બીજી કંપનીની બાજરી લાવતો હતો. આ વખતે મને આ મોરલીની મળી છે, પણ બહુ સારી છે. એનું આ ડૂઢા બી સારા છે, એની થૂલી બી બહુ સારી છે. એના લીધે ઈયળ કંઈ આપણને નુકસાન કરતી નહીં. અને એનું ફૂટામણ બી જુઓ તમે, બહુ સારું છે. અને એક છોડના ચીપા તમને કેટલા દેખાય છે આની અંદર? જો 1 2 3 4 5 6. પછી આ બીજો છોડ છે, એમાં બીજામાં બી બહુ છે. 1 2 3 4 5 6 7 8. એની હાઈટ બી 6 ફૂટથી ઉપર બી છે. અને આગળ બી જો, આગળ બી છે. જો આગળ બી ફૂટાણ ચાલુ છે. આખા ખેતરમાં બાજરી એક ધારી જ છે બધી, કોઈ બી સારી છે. પહેલાં જે ત્યાંથી લાવતો તો એના કરતી બધા ખેતરમાં, મારા કાકાના, મારા ભાઈના બધા ખેતરમાં છે 20 પેકેટ બાજરી મેં આવી છે. પણ બધા ખેતરમાં રિઝલ્ટ આવું બહુ સારું છે. એમ પેલી બાજરી કરતાં બહુ સારું છે. એમ તો માધ્યમથી હું બતાવું છું તો આ બાજરી કરાય. પેલું પાઈને બીજી બાજરી કરતાં આ બાજરી બહુ સારામાં સારી રહી છે. ફૂટણમાં બધી રીતના, ભરાવમાં, થૂલીમાં એની પાનટ બી બહુ સારી છે. એના વાળી તો ઈયળ બી ના થાય ઉપર. કોઈ બી જગ્યાએ ઈયળે નુકસાન કર્યું નહીં આખા ખેતરમાં. આનું વાવેતર મેં કરેલું 18/1/2025. અને આનું મેં 2 વીઘામાં 6 ઠેલી મેં ખાતર નાખેલું છે. અને બહુ સારું છે આનું, એવા બધી રીતના આ વિડીયો માધ્યમથી બતાવું છું. ટોટલ કેટલા પેકેટ તમે વાવેતર કરેલા? ટોટલ મારા 20 પેકેટ છે સાહેબ. 20 પેકેટ છે. અને એ 20માં 20 જેટલા તમારે વાવેતર કરેલો એ જ રીતે છે બધી જગ્યા કે કોઈ બધી જગ્યાએ કોઈ ખેતરમાં ફરક નથી, બધું સેમ ટુ સેમ છે. ઓકે. બીજા ખેડૂતોને તમારી શું ભલામણ રહેશે? બસ બીજા ખેડૂતો બી આ જ બાજરી કરવાની કહે છે કે આ બહુ સારી છે. બધા જાત કરતાં બહુ મોરલી છે એ બહુ સારી.